હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે રોડ રસ્તાની અંદર જ્યારે વીજ પોલ આવેલા હોય છે કે જેના કારણે ઘણીવાર આપણે અકસ્માત થતા હોય છે, ત્યારે ધૂળકોટ જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતે આજે સરસ મજાની કૃતિ લઈને આવ્યા છીએ કે જે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તાની અંદર રહેલા વીજ પોલની અંદર કરંટ આવે તો કઈ રીતે ખબર પડે અને શું કાંઈ આ અકસ્માતને નિવારી શકાય એવી સરસ મજાની કૃતિ તમારા સમક્ષ રજૂ કરે છે. નમસ્કાર. નમસ્કાર, મારું નામ આશીષ નરેશભાઈ વઘોરા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમે શ્રી ધૂળકોટ હાઈસ્કૂલ ધૂળકોટમાંથી આવેલા છીએ. અમારી કૃતિનું નામ ઇલેક્ટ્રિક સેફટી છે. એનું કારણ કે આપણે જ્યારે વિદ્યુત પસાર થતું હોય થાંભલામાંથી તે દુર્ઘટના ન સર્જાય તેના માટેનું છે. જ્યારે આ બોર્ડ પડી જાય અને તે રેડ થઈ જાય ત્યારે તેમાં વિદ્યુત પસાર થતું હોય તેને આપણે અડવાનું નહીં, અને જ્યારે તે ગ્રીન હોય છે ત્યારે તે સેફ છે આપણા માટે, તેને આપણે અડી શકીએ. બરાબર. જેના કારણે જે આ વીજ પોલની અંદર જ્યારે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે કે જ્યારે વિદ્યુત પસાર થતું હોય ત્યારે એની અંદર રેડ કલર હોય અથવા તો જ્યારે સેફ હોય ત્યારે ગ્રીન કલર હોય, આવી સરસ મજાની કૃતિ. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.